Hello my dear friends, welcome to Octet Live School, learning to love and loving to learn. આજે આપણે ડિસ્કશન કરવાના છે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 5 અને સેક્શન નંબર ડી. તમે જાણો છો તેમ સેક્શન નંબર ડી ની અંદર 4 ગુણના મિત્રો પ્રશ્નો પૂછાતા હોય અને આ પ્રશ્નોના આંતરિક ઘણા બધા વિકલ્પો આપેલા છે અને એમાંથી કુલ આપણે 5 પ્રશ્નો લખવાના છે, એટલે કે 5 પ્રશ્નો અને એક પ્રશ્નના 4 ગુણ એટલે કે 20 ગુણનો આ સેક્શન થાય છે આપણા માટે. તો આ સેક્શનની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે, એ પ્રશ્નોને અકોર્ડિંગ કેટલા મુદ્દાઓ લખવાના છે અને કઈ રીતે આખા જવાબનું પ્રેઝન્ટેશન કરવાનું હોય છે, એની કંઈક તો ખાસ માહિતી આ વિડીયો દ્વારા તમને મળવાની છે. અને સાથે સાથે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું સોલ્યુશન પણ આપણે ઇઝી વેની અંદર કરતા જઈશું. તો રેડી છો? Let's start section D. Let's we come to the next point. Yes. First question is pH માપક્રમ. સેક્શન ડી નો પહેલો ક્વેશ્ચન છે ભાઈ, pH માપક્રમ એટલે શું ને એના વિશે ટૂંક નોંધ આપો, વિસ્તૃત સમજાવો. તો કે pH માપક્રમ શું છે? તો કોઈ પણ દ્રાવણની અંદર રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતાનું માપન કરવા માટે, શું સાંદ્રતાનું માપન કરવા માટે જે કંઈ માપક્રમ વિકસાવવામાં આવ્યો છે એને pH માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તમે જાણો છો કે એસિડિકતા માટે H+ આયન જવાબદાર છે. જો દ્રાવણની અંદર H+ આયન વધારે તો વધારે એસિડિક છે, અને જો H+ આયન દ્રાવણની અંદર ઓછો તો એ ઓછું એસિડિક છે. ઓકે, તો માપક્રમ દ્વારા એ જાણી શકાય કે દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી છે. પીએચમાં પી દર્શાવે છે પોટેન્સ અથવા તો શક્તિ, જે જર્મન વર્ડ્સ છે. ઓકે, દ્રાવણની અંદર H+ આયનનું પોટેન્શિયલ એટલે કે શક્તિ કેટલી વધારે છે એના આધારે કોઈ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે, માપક્રમ આ દર્શાવે છે. પીએચ માપક્રમનું અહીંયા સ્કેલ તમને દર્શાવેલો છે. પીએચ માપક્રમની અંદર 0 pH થી લઈને, એટલે કે જે ખૂબ જ એસિડિક છે, ત્યાંથી લઈને 14 pH સુધીનું માપન કરી શકાય છે. 14 pH સુધીનું માપન કરી શકાય. 14 pH એટલે વધારે બેઝિક અથવા તો બેઝિક દ્રાવણ છે. પીએચ માપક્રમ દ્વારા 0 થી 14 સુધીની પીએચનું માપન કરી શકાય છે. ઇન શોર્ટ આપણે જો એને બહુ શોર્ટલી સમજીએ, આ તમને પીએચ માપક્રમ છે. હવે આમાં તમને દેખાય છે કે જો પીએચનું મૂલ્ય 7 હોય તો એ દ્રાવણ તટસ્થ છે. જો પીએચનું મૂલ્ય 7 કરતાં ઓછું આવે, રેડી છે, 6 આવે, 5 આવે, 4 આવે, 3 આવે, 2 આવે, 1 આવે, રેડી છે, તો જેમ જેમ તમે આ તરફ આગળ વધતા જાઓ, 6, 5, 4, 3, 2, 1, તેમ એસિડિકતા વધતી જાય. મિત્રો શું વધતું જાય છે? દ્રાવણની અંદર એસિડિકતા વધતી જાય. 6 pH વાળા દ્રાવણ કરતાં 5 pH વાળું દ્રાવણ વધારે એસિડિક, 5 pH વાળા દ્રાવણ કરતાં 4 pH વાળું દ્રાવણ વધારે એસિડિક. કેમ? તો કે pH માપક્રમની અંદર તમને દેખાય છે જેમ તમે આ તરફ આગળ વધો તેમ H+ આયન વધતો જાય છે. રેડ કલરનું જે માર્ક છે વધતું જાય છે, દેખાય છે? મીન્સ કે દ્રાવણની અંદર H+ આયન વધતો જાય છે. જો દ્રાવણની અંદર H+ આયન વધારે તેમ એસિડિકતા વધારે. જેમ આ તરફ આવશો તેમ એસિડિકતા વધશે, એની અંદર H+ આયનની સાંદ્રતામાં સતત વધારો થશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જેમ આપણે 7 થી આમ આવીએ 0 તરફ, તેમ એસિડિક સ્વભાવ વધે, અંદર રહેલા H+ આયનની સાંદ્રતા વધે, એસિડિકતા વધે, પરંતુ પીએચનું મૂલ્ય શું થાય છે? ઘટે. પીએચનું મૂલ્ય ઘટે. 6, 5, 4, 3, 2, 1. પરંતુ આપણે વાત કરીએ 7 થી અપર સાઈડની પીએચની, તો કે 7 થી અપર સાઈડ પર 8, 9, 10, 11, 12, 13 અને 14 એમ આવે છે. હવે જેમ જેમ તમે આમ જોતા જાઓ છો તેમ તેમ રેડ માર્ક છે ઘટતો જાય છે. મીન્સ કે એની અંદર H+ આયનની સાંદ્રતા ઘટે છે, એટલે એની એસિડિકતા શું થાય છે? ઘટી રહી છે. પરંતુ પીએચ શું થઈ રહી છે? વધી રહી છે. પીએચ વધે છે. ઓકે, એટલે જેમ આમ જઈએ તેમ OH- આયનની સાંદ્રતા વધતી જાય દ્રાવણમાં,
તો દ્રાવણ વધારે ને વધારે બેઝિક થતું જાય છે. ઓકે, તો 7 કરતાં ઉપરની પીએચ બેઝિક સ્વભાવ ધરાવે, 7 કરતાં નીચેની પીએચ એસિડિક સ્વભાવ દ્રાવણનો દર્શાવે છે. ઓકે, તો અહીંયા ઓલમોસ્ટ આપણે બધી જ ચર્ચાઓ લઈ લીધી છે, પણ જોઈએ આપણે મુદ્દા વાઇઝ કે પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં વધારો થાય છે. એનો મતલબ એનો અર્થ એમ છે કે આલ્કલીની પ્રબળતામાં વધારો થઈ રહ્યો છે. 7 થી જેમ ઉપર જાઓ તેમ OH- વધે. આલ્કલી મીન્સ કે બેઝિક, તો બેઝિકતાનું પ્રમાણ શું થતું જાય છે? વધતું જાય છે. આમ સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેતિત કરેલું પેપર પણ ઉપયોગમાં લઈ શકાય છે. ઓકે, એક પીએચ પેપર આવે છે, એ પીએચ પેપરને સંચેતિત દ્રાવણની અંદર ડીપ કરેલું હોય અને એ જે કંઈ પીએચ પેપર છે એ પીએચ પેપરને દ્રાવણની અંદર ડુબાડવામાં આવે અને એ પીએચ પેપર જેવો રંગ આપે એ રંગને આધારે એ દ્રાવણની પીએચ નક્કી કરવામાં આવતી હોય છે. વસ્તુ અલગ છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ, આ ખાસ ધ્યાન રાખજો, H+ આયન અથવા તો હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોનિયમ આયન મીન્સ કે H3O+, રેડી, દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન થાય તો દ્રાવણમાં રહેલા પાણી સાથે પ્રક્રિયા કરીને H3O+ હાઇડ્રોનિયમ આયન બનતો હોય છે. તો તમે એમ પણ કહી શકો કે દ્રાવણની અંદર H+ ની સાંદ્રતા વધે અથવા તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ એસિડિકતા વધે, પણ પીએચ કેવી વાત કરીએ આપણે? પીએચ ઓછી થતી જાય, પીએચ નું મૂલ્ય ઓછું. બટ એક્ઝેક્ટ અપોઝિટ સાઈડ છે એની કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જેમ ઓછી, આમ જાઓ તેમ ઓછી થતી જાય, તેમ એસિડિકતા પણ કેવી થતી જાય? ઓછી થતી જાય. કેમ કે H+ ને કારણે જ એસિડિકતા છે, પરંતુ પીએચ કેવી થતી જાય છે? પીએચ વધતી જાય છે. ઓલમોસ્ટ આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો પીએચ સ્કેલ શું છે, શેનું માપન કરીને આપે કોઈ દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે. 7 હોય તો તટસ્થ છે. એનું માપન કરવાનું માટેનો જે એક માપક્રમ છે એને કહેવાય છે પીએચ માપક્રમ. ઓકે, ઓલમોસ્ટ આવા પ્રકારના મુદ્દાઓને ટોપિક વાઇઝ લખવાના હોય છે પરીક્ષાની અંદર, અને આ પીએચ સ્કેલ પણ તમે દોરી શકો છો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, જમીનમાં પીએચ નું શું મહત્વ છે? તો ઓલમોસ્ટ છે ભાઈ, બહુ છે જમીનમાં, કેમ કે એને આધારે સંપૂર્ણ છોડની વૃદ્ધિ અને વિકાસ સંકળાયેલો છે. તો જો જમીનમાં પીએચનું મહત્વ છે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે ચોક્કસ પીએચની મર્યાદા હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે જમીનની પીએચ જો 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો એવી કન્ડિશનની અંદર છોડ સારી રીતે વૃદ્ધિ અને વિકાસ પામી શકે છે. ઘણી વખત એવું થાય કે કેટલીક જમીનો એસિડિક થઈ ગઈ હોય, સતત રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરો નાખવાથી એસિડિક થઈ ગઈ હોય છે, તો ખેડૂતો આવી એસિડિક જમીનને તટસ્થ કરવા માટે એ જમીનની અંદર લાઇમનો છંટકાવ કરે છે. લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બેઝિક પદાર્થ છે, એટલે એસિડ બેઝ વચ્ચે તટસ્થીકરણ થાય અને પ્રક્રિયા થઈને તટસ્થ જમીન બને. ઓકે, ઘણીવાર એવું પણ થાય છે કેટલીક જમીન બેઝિક થઈ ગઈ હોય છે, તો આવી જમીનની અંદર પીએચનું સંતુલન જાળવવા માટે ખેડૂતો જમીનમાં જીપ્સમને ચીરોડી પણ કહેવાય છે. ઘણી વખત ચીરોડીનું રાસાયણિક સૂત્ર પણ પૂછાય છે કે CaSO4 × 2H2O, આ જીપ્સમ છે. તો જીપ્સમ છે એસિડિક ગુણધર્મ ધરાવે છે, તો આમ બેઝિક જમીન છે એની અંદર એસિડિક પદાર્થ ઉમેરે છે, તટસ્થીકરણ થાય અને જમીનમાં પીએચનું બેલેન્સ આવે છે અને વૃદ્ધિ વિકાસ છોડનો સારો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં જ એની અંદર જ પૂછવા 2 માર્ક્સનો પ્રશ્ન. બીજો 2 માર્ક્સનો પ્રશ્ન કે એસિડના 2 રાસાયણિક ગુણધર્મો સમીકરણ આપીને સમજાવો. તો બહુ સિમ્પલ છે, જો આપણને આવડે જ છે. એક તો તટસ્થીકરણ પ્રક્રિયા, એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને, આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. એક્ઝામ્પલ આપતી વખતે મેં તમને કીધું હતું લાસ્ટ વિડીયો લેક્ચરમાં, શું કે તમને આવડતા કોઈ પણ એસિડ કે તમને આવડતા કોઈ પણ બેઝ લઈ લો અને ક્ષારને પાણી બનાવી દો. તો આપણે લઈ લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. આ તમને રાસાયણિક પ્રક્રિયા પણ મેં શીખવાડેલી છે કે કઈ રીતે કરવાની છે.
એક શીખવાડી દઉં ચાલો. આમાંથી Na+ સંયોજકતા આવડતી અગત્યની છે. OH-. ચલો આમાંથી શું આયનીકરણ થાય? H+ અને Cl-. એક સંયોજનનો ધન આયન બીજા સંયોજનના ઋણ આયન તરફ એટ્રેક્ટ થાય છે. તો અહીંયા પોઝિટિવ આયન છે સોડિયમ, એ નેગેટિવ સાથે એટ્રેક્ટ થાય અને બનાવી દે છે સોડિયમ ક્લોરાઇડ. એવી રીતે H+ અને OH- પ્રક્રિયા થઈને પાણી, તો ક્ષાર અને પાણી બની એક ક્રિયા પૂરી. હવે ચલો આ એવું સમજાવતો નથી, તમારી જાતે તમે એને સમજજો, એને સંયોજન બનાવવાનો પ્રયત્ન કરજો. અહીંયા સિમ્પલી કહી દઈએ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ તો પોટેશિયમ સલ્ફેટ અને પાણીનો અણુ છૂટો પડે છે. સાથે રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ પણ કરી દેવાની, બંને તરફ આવેલા તત્વોની સંખ્યાને બેલેન્સ કરવાની. આવડશે ને? ઓલમોસ્ટ આવડશે, કેમ કે અગાઉના વિડીયોમાં તમને રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે બને છે, એ બેલેન્સ કઈ રીતે થાય છે એનો સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે અને ઘણા બધા બાળકોએ જોયો છે અને મદદરૂપ પણ થયો છે. તો તમે ત્યાંથી જોઈ અને આને શીખી શકો કે બેલેન્સ કઈ રીતે કરી શકાય. તો આ તો તટસ્થીકરણ પ્રક્રિયા, મીન્સ કે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. આ તો થઈ ગયો એક રાસાયણિક ગુણધર્મ. હવે આપણે લઈ લઈએ એસિડનો બીજો રાસાયણિક ગુણધર્મ. તો કે બીજા રાસાયણિક ગુણધર્મ આ છે કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. તો આ તો આખો પ્રયોગ પણ આપણે જોઈ ગયા છે. રેડી? કે જ્યારે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થઈને ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. શું? એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, H2 વાયુ. ઓકે, અહીંયા આપ્યું છે તમને ઝીંક ધાતુ. રેડી? Zn. એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અહીંયા આપણે દર્શાવેલી છે. અને પ્રક્રિયા થઈને શું ઉત્પન્ન થાય છે? તો કે અહીંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડે. રેડી? H2 વાયુ છૂટો પડી ગયો બંનેની અંદર. ત્યાર પછી આ ઝીંક ધાતુ છે Zn+2 સંયોજકતા ધરાવે છે. ક્લોરીન છે Cl-, તો પોઝિટિવ નેગેટિવ સાથે સંકળાઈને ZnCl2 ઝીંક ક્લોરાઇડ સંયોજન બનાવે છે. અને અહીંયા ઝીંક સલ્ફેટ સાથે સંયોજાય અને ZnSO4 બનાવે છે, ઝીંક સલ્ફેટ બનાવે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ ઝીંક ધાતુ હાઇડ્રોજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે. આ જે કંઈ હાઇડ્રોક્લોરિક એસિડ છે કે સલ્ફ્યુરિક એસિડ છે એ એસિડના દ્રાવણમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. કોણ? વધારે સક્રિય ધાતુ ઝીંક. એટલે આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા પણ થઈ ગઈ અને ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા પણ થઈ ગઈ ઓલમોસ્ટ. ઓકે, તો વિસ્થાપન પ્રક્રિયામાં પણ તમે આ લખી શકો. રેડી છે? કદાચ તમને પહેલા ચેપ્ટરનો સવાલ પૂછે કે વિસ્થાપન પ્રક્રિયા જણાવો, તો એમાં પણ આ પ્રક્રિયાઓ તમે એડ કરી શકો, લખી શકો છો. એટલે બે પ્રક્રિયા યાદ રાખો તો અન્ય બીજા સવાલોમાં પણ કામ લાગી શકે છે. ઓકે, ચાલો, તો આ પ્રોપર રાસાયણિક રિએક્શન છે. અહીંયા સવાલ આપણો ક્લિયર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે અને ધ્યાનથી સાંભળજો. સમાનધર્મી શ્રેણી એટલે શું અને એની લાક્ષણિકતા જણાવો. બહુ ઇઝી છે, તમને એકદમ સરળતાથી સમજાવી દઈએ. પહેલા તો આપણને કીધું છે વ્યાખ્યા કે સમાનધર્મી શ્રેણી એટલે શું. તો કાર્બનિક સંયોજનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને, અહીંયા ધ્યાન આપજો, હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલું હોય. હવે તમારી પાસે હું એક હાઇડ્રોકાર્બનની શ્રેણી અહીંયા લખું છું. એક કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન સંયોજન છે મિથેન. ઓકે, ચાલો, બે હાઇડ્રોકાર્બન સંયોજન, રેડી? તો આ શું છે? તો આ છે બે કાર્બન ધરાવતું. હવે ક્રમશઃ 3 કાર્બન ધરાવતું સંયોજન. ઓકે, 3 કાર્બન ધરાવતું સંયોજન છે. H H H H H H અને H. ઓકે, હવે આ દરેકની અંદર આપણે શું વાત કરી કે હાઇડ્રોજનને, એમાંના કોઈ એક હાઇડ્રોજનને એક સમાન
ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલું હોય. ઓકે, તો અહીંયા જો આમાંથી એક આ હાઇડ્રોજનને, આમાંથી પણ આ હાઇડ્રોજનને, આની અંદરથી પણ આ હાઇડ્રોજન આપણે શું કરી દઈએ? વિસ્થાપિત કરી દઈએ. કોના દ્વારા? તો એક સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા. ઓકે, તો સમાન પ્રકારનો ક્રિયાશીલ સમૂહ કયો છે આપણી પાસે? તો ધારી લો કે OH. તો અહીંયા જોડાઈ જાય છે OH. એઝ ઇટ ઇઝ આ હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈ ગયો OH. એઝ ઇટ ઇઝ અહીંયા આ હાઇડ્રોજનની સાથે જોડાઈ જાય છે OH. તો આ શું થઈ ગયું? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. OH એટલે શું? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. OH મીન્સ કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. તો આ થઈ ગઈ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીના સભ્યો. કેમ કે 1 કાર્બન વાળો સભ્ય, 2 કાર્બન વાળો સભ્ય અને 3 કાર્બન વાળો, પછી 4, 5, 6 એમ ક્રમશઃ સભ્યો આવતા જશે. પણ આ કોની સમાનધર્મી શ્રેણી થઈ ગઈ? તો કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણી. એટલે જો ફરીથી વ્યાખ્યા જો કે કાર્બનિક સંયોજનની એવી શ્રેણી, આખી શ્રેણી હતી ને પહેલા, કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને એક સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપન કરવામાં આવે. તો અહીંયા રહેલા દરેક હાઇડ્રોજનનું એક સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા શું થયું છે? વિસ્થાપન થયું છે. તો આખા પ્રકારની જે સમાનધર્મી શ્રેણી છે એને આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, બીજી રીતે આપણે આ રીતે પણ એની વ્યાખ્યા આપી શકીએ છીએ. ચાલો, કઈ રીતે વ્યાખ્યા આપીએ? કે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા, આ દરેકની અંદર સમાન ક્રિયાશીલ સમૂહ છે, OH OH OH, ચાલો, ધરાવતા જે કાર્બનિક સંયોજનની શ્રેણીનો દરેક સભ્ય, રેડી છે, દરેક સભ્ય એ તેની પહેલાના કે તેની પછીના, રેડી છે, સભ્યથી કાર્બન અને હાઇડ્રોજનની ચોક્કસ સંખ્યા CH2 જેટલો, કેટલો? કાર્બન અને હાઇડ્રોજનની ચોક્કસ સંખ્યા CH2 જેટલો તફાવત ધરાવતો હોય તો એવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. CH2 જેટલો તફાવત એટલે 1 કાર્બન અને 2 હાઇડ્રોજન જેટલો તફાવત. ચાલો એક્ઝેક્ટ આમાં જો, ચાલો આ વચ્ચેનાને આપણે ધ્યાનમાં લઈએ. આની પહેલાનો અને આની પછીનો ક્રમશઃ આવતો સભ્ય. ચાલો, આની અંદર કેટલા કાર્બન વધારે છે આની કરતા? તો આની અંદર 1 જ કાર્બન છે, 1 કાર્બન છે ને 3 હાઇડ્રોજન છે અને 1 કોણ છે? OH છે. ઓકે, સેમ અહીંયા વાત કરીએ, આની વાત કરીએ તો એની અંદર 2 કાર્બન છે, હાઇડ્રોજન કેટલા છે? 5 અને OH 1 છે. તો આ બંને વચ્ચે તફાવત કેટલો થયો? કાર્બન 1, અહીંયા કાર્બન 2, તો 1 કાર્બનનો તફાવત. હાઇડ્રોજન અહીંયા 3, અહીંયા હાઇડ્રોજન 5, તો 5 માંથી 3 જાય તો 2, OH OH તો બંનેમાં છે. તો આની અંદર કેટલા CH2 વધારે છે? 1 CH2 વધારે છે ને, એટલે કે 1 કાર્બન ને 2 હાઇડ્રોજન વધારે છે. અથવા તમે આમ પણ કહી શકો. ચાલો આમ થોડું આપણે ક્લિયર કરી દઈએ. ચાલો જો અહીંયા આ CH3 તો છે જ આમાં, ચલો આ કેન્સલ. આમાં પણ એ CH3 છે, OH છે, આમાં પણ OH છે. બાકી શું છે આમાં? ખાલી CH2 વધારે છે. ચાલો હવે આની પછીનો હાઇડ્રોકાર્બન સંયોજન જુઓ તો આમાં CH3 છે, ચલો આમાં પણ CH3 છે, ચલો આ કેન્સલ. આમાં CH2 છે તો આમાં પણ CH2 છે. આની અંદર 1 OH છે, આની અંદર પણ 1 OH. વધારે શું છે? તો વધારે છે CH2, તો આમાં પણ CH2. એમ ક્રમશઃ સભ્ય આવતા જશે તેમ 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 એની અંદર 1 કાર્બન અને 2 હાઇડ્રોજન વધારે આવતા જશે. તો આવા પ્રકારની જે કંઈ શ્રેણી છે એને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખ્યાલ આવે છે? ચાલો, એની લાક્ષણિકતા છે. શું લાક્ષણિકતા છે? કે સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોમાં રહેલા તત્વો અને એની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહો સમાન હોય છે. જેમ કે આપણે હમણાં લીધી હતી, રેડી, આ પહેલો સભ્ય 1 કાર્બનની 4 સંયોજકતા હોય, રેડી છે, 4 પૂરી. ચાલો બીજો સભ્ય લઈ લો, 2 કાર્બન વાળો, 1 કોણ હોય એની અંદર? OH. આ બીજો સભ્ય લઈ લો. આ જ સમાનધર્મી શ્રેણીનો ત્રીજો સભ્ય લઈ લો તો કે 3 કાર્બન વાળો હોય.
ઓકે, ડન. ચાલો, આ દરેકની અંદર એક સમાન ક્રિયાશીલ સમૂહ છે OH, અને દરેકની અંદર તત્વો પણ એવા છે સરખા, કાર્બન, હાઇડ્રોજન. આ પહેલી લાક્ષણિકતા થઈ ગઈ. બીજી લાક્ષણિકતા કે દરેક સભ્યને એક સમાન પ્રકારના આણ્વીય સૂત્ર વડે દર્શાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આલ્કેન શ્રેણીના દરેક સભ્ય માટે એક સામાન્ય સૂત્ર છે CnH2n+2. જો આને આવી રીતે નહીં, આવી રીતે દર્શાવાય છે CnH2n+2. 2 થોડુંક નીચે આવશે. ઓકે, હાઇડ્રોજનની સંખ્યા દર્શાવે છે. તો CnH2n વડે દર્શાવી શકાય. કોને? આલ્કેનની શ્રેણીને. મીન્સ કે આ જે કે સમાનધર્મી શ્રેણીના સભ્યો છે ને એક સમાન આણ્વીય સૂત્ર દર્શાવી શકાય. મીન્સ કે એની અંદર રહેલા હાઇડ્રોજન અને કાર્બનની સંખ્યા શોધવા માટે એક કોમન સૂત્ર વાપરી શકાય છે દરેક સભ્યો માટે. રેડી? અને ડીપરમાં આપણે અહીંયા સમજાવતા નથી, કેમ કે આના માટેનો પણ ચેપ્ટર નંબર 4 નો એક વિડીયો બનાવેલો છે, એની અંદર ડીપરલી આપણે એને સમજાવેલું છે. તો અહીંયા તમને ખાલી માહિતી આપી દઈએ કે આ જે કે સમાનધર્મી શ્રેણીના સભ્યો છે એના માટે અંદર રહેલા હાઇડ્રોજન અને કાર્બનની સંખ્યા શોધવા માટે અને એની અંદર આવેલા કોઈ વિષમ પરમાણુ હોય, ઓક્સિજન છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, એની સંખ્યા શોધવા માટે ચોક્કસ પ્રકારનું એક સામાન્ય સૂત્ર હોય છે, બધા માટે વાપરી શકાય. દરેકે દરેક સભ્ય માટે આપણે યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જો આલ્કોહોલ છે તો એના માટેનું સામાન્ય સૂત્ર છે CnH2n+1OH. તો આ સામાન્ય સૂત્ર થઈ ગયું આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ધરાવતી શ્રેણી માટે. આ સૂત્ર દ્વારા આ દરેકે દરેક સભ્યની અંદર આવેલા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની માત્રા, સંખ્યા શોધી શકાય છે. આ બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા છે કે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રની વચ્ચે એક કાર્બન અને 2 હાઇડ્રોજન જેટલો તફાવત હોય છે, જે હમણાં આપણે ઉપર ગણતરી દ્વારા જોયું. હવે એક કાર્બનનું પરમાણુય દળ છે 12. ઓકે, અને ટોટલ હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન છે, અને એક હાઇડ્રોજનનું દળ છે 1. તો ટોટલ કેટલું થયું? 12 + 2 = 14. તો જેમ જેમ સભ્યમાં આપણે આગળ જતા હતા, હમણાં ઉપર જોયું તેમ અંદર સંખ્યા કેટલી વધતી જતી હતી? CH2 વધતા જાય, CH2 બીજામાં વધે, CH2 એની પછીના સભ્યમાં વધે, એમ ક્રમશઃ CH2 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 વધતા હતા. એક CH2 નું દળ કેટલું છે? 14 યુનિટ છે. તો આમ ક્રમશઃ જેમ જેમ સભ્ય, પહેલો સભ્ય, પછી બીજો સભ્ય, ત્રીજો સભ્ય સમાનધર્મી શ્રેણીનો, એમ જેમ ધીમે ધીમે એક પછી બીજા સભ્યમાં, ત્રીજા સભ્યમાં જઈએ, તેમ ક્રમશઃ એના આણ્વીય દળમાં 14 યુનિફાઈડ જેટલો વધારો થાય છે. રેડી છે? ક્રમશઃ. નેક્સ્ટ લાક્ષણિકતા જોઈએ કે શ્રેણીના દરેક સભ્યોના નામકરણની અંદર એક સમાન પૂર્વક અથવા તો એક સમાન પ્રત્યય યુઝ થાય છે. કઈ રીતે? તો હમણાં આની પહેલાની જે કંઈ આપણી પાસે આ સભ્યો છે, તો જ્યારે આલ્કોહોલ હોય તો એમાં કયો પ્રત્યય લાગે છે? ઓલ. તો આની અંદર એક જ કાર્બન છે તો એને કહેવાય મિથેનોલ. આની અંદર 1 અને 2 કાર્બન છે, પાછળ OH એટલે ઓલ પ્રત્યય લગાડવાનો એને, તો આને કહેવાય ઇથેનોલ. આની અંદર કાર્બનની સંખ્યા 3, એક OH છે, OH હોય તો ઓલ પ્રત્યય લગાડવાનો, તો આને કહેવાય પ્રોપેનોલ. નામકરણ કઈ રીતે કર્યા છે આ બધાના, એના માટે પણ આપણે ક્વિક રિવિઝન સિરીઝના ચેપ્ટર નંબર 4 ની અંદર ચર્ચા કરી છે મિત્રો. અહીંયા ફક્ત તમને એ દર્શાવીએ છે કે જો સમાનધર્મી શ્રેણીના સભ્યો હોય તો એમાં એક સમાન પ્રત્યય લાગે. જો અહીંયા ઓલ 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 બધામાં એક સરખો લાગે છે, અને જો પ્રત્યય આવતો હોય તો એક સમાન શું આવે? પ્રત્યય. અને પૂર્વક આવતો હોય તો એક સમાન પૂર્વક આવે. હવે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન છે એના રાસાયણિક ગુણધર્મ એની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહ પર આધારિત હોય. સમાનધર્મી શ્રેણીના તો દરેકે દરેક સભ્યમાં એક સમાન ક્રિયાશીલ સમૂહ છે, તો દરેકના રાસાયણિક ગુણધર્મ કેવા થવાના છે? રાસાયણિક ગુણધર્મ સમાન થશે, કેમ કે OH 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 તો બધામાં. આ તો એક ઉદાહરણ લીધું આપણે સમજાવવા માટે. ચાલો, કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે, આણ્વીય દળમાં કેટલો વધારો થતો? તો ક્રમશઃ 14 યુનિટનો વધારો થતો હતો. રેડી? આ ક્રમશઃ હતો, અનિયમિત નહોતો.
એટલે ક્રમશઃ દળ વધે છે. પહેલા સભ્ય પછી બીજો, બીજા પછી ત્રીજામાં 14 યુનિટ 14 યુનિટ 14 યુનિટ જેટલો ક્રમશઃ વધારો થાય છે. મીન્સ કે એના ભૌતિક ગુણધર્મમાં ક્રમશઃ ફેરફાર થાય, ક્રમબદ્ધતા છે એની અંદર. કારણ કે આણ્વીય દળ વધવાથી એના ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય છે, એના ગુણધર્મમાં ક્રમશઃ ક્રમબદ્ધતા પ્રમાણે ફેરફાર થઈ રહ્યા છે. અને અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ એક સમાન ક્રમબદ્ધતા ધરાવે. જેમ જેમ આણ્વીય દળ વધતું જાય તેમ તેમ દ્રાવ્યતા ધીમે 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 ઘટતી જાય, તો એક સમાન રીતે ઘટે છે. પરંતુ આ દરેકની અંદર એક સમાન ક્રિયાશીલ સમૂહ છે, તો દરેકે દરેક સભ્યોના રાસાયણિક ગુણધર્મ કેવા રહેશે? રાસાયણિક ગુણધર્મ હંમેશા એક સમાન રહે. કોના? સમાન ધર્મી શ્રેણીના દરેક સભ્યોના રાસાયણિક ગુણધર્મ એક સમાન રહેશે. ખ્યાલ આવે છે આમાં? ચાલો હવે શરૂ થાય છે આપણી પાસે બાયોલોજી પાર્ટના ક્વેશ્ચન. ચાલો બાયોલોજી પાર્ટના ક્વેશ્ચનની અંદર શું છે? તો અહીંયા એ પૂછ તમને મૂત્રપિંડ નલિકાની રચના અને એના કાર્યો વિશેની માહિતી. શું? મૂત્રપિંડ નલિકાની રચના અને એના કાર્યો વિશેની સમજણ આપો. તો અહીંયા મૂત્રપિંડ નલિકા તમને અહીંયા દર્શાવી છે. આપણે મુદ્દા વાઇઝ જ જઈએ એટલે તમને સમજણ પણ આવે. મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ તરીકે મૂત્રપિંડ નલિકા હોય. મૂત્રપિંડ એટલે શું? આપણી કિડની, જે કે લોહીનું ફિલ્ટ્રેશન કરવાનું કામ કરે છે તે. એની અંદર આવા પ્રકારની મૂત્રપિંડ નલિકા આવેલી હોય. આખી મૂત્રપિંડ નલિકા છે મિત્રો. ઓકે, અને પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં આવી મૂત્રપિંડ નલિકાઓ હોય છે. એક કિડનીની અંદર આવી 10 લાખ મૂત્રપિંડ નલિકા હોય. આ તો એક મૂત્રપિંડ નલિકા તમને અહીંયા દર્શાવી છે. આવી એક કિડનીની અંદર કેટલી હોય? 10 લાખ હોય. અને કિડની તો બહુ નાની એવી હોય છે, તો નાની કિડનીની અંદર આવી 10 લાખ મૂત્રપિંડ નલિકા સમાવી છે. તો આ મૂત્રપિંડ નલિકાઓ ખૂબ જ નિકટવર્તી રીતે એકબીજાની નજીક નજીક ગોઠવાયેલી હોય છે. ઓકે, તો નિકટવર્તી રીતે ગોઠવાયેલી છે. અને આ મૂત્રપિંડ નલિકાઓ લાંબી છે અને ગૂંચળામય રચના ધરાવે છે. લાંબી છે અને ગૂંચળામય રચનાઓ છે. અને આ મૂત્રપિંડ નલિકાની શરૂઆત એ કપ જેવા આકારની રચનાથી થાય છે. રેડી છે? અને આ કપ જેવા આકારની રચનાને બાઉમેનની કોથળી કહેવાય છે. તો આને શું કહેવાય છે? બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે. અને આ શરૂઆત થઈ મૂત્રપિંડની અંદર જે મૂત્રપિંડ નલિકા છે એની શરૂઆત બાઉમેનની કોથળીથી થાય અને એનો અંત એ સંગ્રહણ નલિકાની અંદર થાય છે. ક્યાં થાય છે એનો અંત? સંગ્રહણ નલિકામાં. હવે બાઉમેનની જે કોથળી છે એની અંદર અહીંયા પાતળી દિવાલવાળી રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે. રુધિર કેશિકાનું ઝુમખું આવેલું હોય છે અને જેને આપણે રુધિર કેશિકા ગુચ્છ તરીકે પણ ઓળખીએ છીએ, આ રુધિર કેશિકાના ઝુમખાને. અને જ્યારે પણ અહીંથી રુધિર મૂત્રપિંડની અંદર એટલે કે કિડનીની અંદર ગાળણ થવા માટે આવે છે ત્યારે સૌપ્રથમ આ રુધિર કેશિકા ગુચ્છમાંથી દાબ ગાળણ થાય છે. દાબ ગાળણ એટલે પ્રેશરથી અંદર પસાર થાય અને જેને કારણે આ જે રુધિર કેશિકાઓ એક કોષ સ્તરીય જાડાઈ ધરાવે, પાતળી છે ને એકદમ, અહીંયા વાત કરી પાતળી દિવાલવાળી એક કોષ સ્તરીય જાડાઈવાળી જે રચના ધરાવતી રુધિર કેશિકાઓ છે એની અંદર ગાળણ થાય, લોહી ગળાય અને એમાંથી શરૂઆતના સમયની અંદર ગ્લુકોઝ, યુરિક એસિડ છે, યુરિયા છે, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એ આમાંથી નીકળે અને બાઉમેનની કોથળીની અંદર ઠલવાય. એટલે કે બાઉમેનની કોથળીની અંદર લોહીનું ગાળણ થાય. શું થશે? લોહીનું ગાળણ થાય છે. આ મૂત્રપિંડનો હેતુ એ રુધિરમાંથી જે કંઈ ઉત્સર્ગ દ્રવ્યો છે એને ગાળણ કરવાનો છે અને રુધિરમાંથી આ નક્કામાં દ્રવ્યોને છૂટા પાડવાનો છે. ઓકે, નેક્સ્ટ વાત કરવાની છે એના કાર્યો વિશે કે આ મૂત્રપિંડ નલિકાનો શું રોલ છે. તો મૂત્રપિંડ એ રુધિરમાં રહેલા જે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે. કેવા હોય લોહીની અંદર? તો કે યુરિયા છે, યુરિક એસિડ છે, આવા જે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોને લોહીમાંથી છૂટા પાડે છે. એટલે કે લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ કિડનીની અંદર થાય છે. અને ગાળણ એકમ તરીકે કિડનીની અંદર મૂત્રપિંડ નલિકાઓ હોય
અને આ મૂત્રપિંડ નલિકાની અંદર લોહીનું ગાળણ થાય, શુદ્ધિકરણ થાય અને શુદ્ધિકરણ થઈ અને આમાંથી મૂત્રનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? મૂત્રનું. શરૂઆતના ભાગની અંદર બાવમેનની કોથળી છે. આ બાવમેનની કોથળીની અંદર લોહી આવે છે, દાબ ગાળણ થાય છે અને એમાંથી લોહીનું ફિલ્ટ્રેશન થાય છે. એટલે કે અહીંયા ફિલ્ટર થયેલું ગાળણ અહીંયા એકત્રિત થાય. શું થાય? અહીંયા ફિલ્ટર થયેલું ગાળણ એકત્રિત થાય. હવે પ્રારંભિક અવસ્થામાં જે ગાળણ થયું છે એ ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ આ ગાળણ બાવમેનની કોથળીમાંથી મૂત્રપિંડ નલિકાની અંદર આગળ વધે છે તેમ તેમ જે કંઈ ઉપયોગી પદાર્થો છે, જે જરૂરી પદાર્થો છે, જે ગાળણની અંદર નીકળી ગયા છે, જેમ કે ગાળણની અંદર ગ્લુકોઝ નીકળી ગયો હોય, એમિનો એસિડ નીકળી ગયો હોય, અમુક પ્રકારના ક્ષારો, પાણી છે, આ જે છે એ ઉપયોગી છે. જ્યારે નાઇટ્રોજન જેવા ઉત્સર્ગ દ્રવ્યો છે એ નકામા છે. તો આ જે ઉપયોગી દ્રવ્ય છે એ મૂત્રપિંડ નલિકામાં જ્યારે આગળ વધે છે ત્યારે એનું પસંદગીમાન રીતે ફરી પાછું પુનઃ શોષણ થાય છે. કઈ રીતે? તો કે આ જે મૂત્રપિંડ નલિકા છે એની આસપાસ રુધિર કેશિકાઓ હોય, અહીંયા તમને દેખાય છે. તો આ જે રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ આ ગાળણની અંદર રહેલા જરૂરી દ્રવ્યોનું ફરી પાછું શોષણ કરી લે અને રુધિરની અંદર પાછા એને ઠાલવી દે. તો હવે આ મૂત્રપિંડ નલિકામાં વધ્યું શું? તો ફક્ત આ મૂત્રપિંડ નલિકાની અંદર નકામા ઉત્સર્ગ દ્રવ્યો અને વધારાનું પાણી છે. તો આ નકામા ઉત્સર્ગ દ્રવ્યોયુક્ત પાણી અને નાઇટ્રોજનયુક્ત જે દ્રવ્યો છે એ આ સંગ્રહણ નલિકામાં આગળ વધે છે અને એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અને પાણીને મૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. સંગ્રહણ નલિકામાં આગળ વધે છે. આ સંગ્રહણ નલિકા બહાર મૂત્ર વાહિનીમાં જોડાય છે. મૂત્ર વાહિની છે એ મૂત્ર અને મૂત્રાશય સુધી લઈ જાય અને મૂત્રાશયમાંથી એ શરીરમાંથી બહાર મૂત્ર દ્વાર દ્વારા નીકળી જાય છે. ઓકે, તો આ મૂત્ર નિર્માણની ક્રિયા કરવાનું કાર્ય આ મૂત્રપિંડ નલિકાનું છે. બીજી એક વાત કરવી છે અહીંયા કે આપણે એમ વાત કરી કે આમાં જ્યારે આગળ વધે આ દ્રાવણ ત્યારે પાણીનું પુનઃ શોષણ થઈ જાય. અરે જરૂરી પાણી છે શોષાઈ જાય. પ્રથમ જ્યારે ગાળણ થયું એ ગાળણ દરમિયાન વધારાનું પાણી શોષાય, પણ કેટલું પાણી શોષાય? તો એ પાણીનો આધાર પાણીના પુનઃ શોષણનો આધાર એ આપણા શરીરમાં રહેલી પાણીની માત્રા ઉપર અને ઉત્સર્જિત કરાતા નકામા દ્રવ્યો પર રહેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે પહેલેથી જ આપણા શરીરની અંદર પાણી વધારે છે, રેડી? તો ફરી પાછું અહીંયા પાણીનું વધારે શોષણ નહીં થાય, કેમ કે પહેલેથી જ બોડીની અંદર એટલું બધું પાણી છે. તો પાણી શું થઈ જશે? ઉત્સર્જન થઈ જશે, શોષાય છે નહીં. ખ્યાલ આવી ગયો? બીજી વસ્તુ કે નકામા દ્રવ્યો કેટલા બહાર કાઢવાના છે મૂત્ર દ્વારા? જો મૂત્ર દ્વારા વધારે નકામા દ્રવ્યો બહાર કાઢવાના હોય તો એને વહેવા માટે પ્રવાહી માર્ગ જોઈએ. પાણીની આવશ્યકતા છે એ નકામા દ્રવ્યોને શરીરમાંથી મૂત્ર સ્વરૂપે બહાર કાઢવા. તો અહીંયા ફરી પાછું એ પાણીનું પુનઃ શોષણ ઓછું થશે, કેમ કે વધારાના પાણી ક્યાં જવા દેવાનું છે? મૂત્ર સ્વરૂપે બહાર જવા દેવાનું. કેમ? તો કે ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવા. એની એક્ઝેક્ટ વિરુદ્ધ કે જો ઉત્સર્ગ દ્રવ્યો ઓછા છે, મીન્સ કે મૂત્ર નિર્માણની જે ઘટના છે એમાં ઓછા ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢવાના છે, તો વધારાનું બીજું પાણી છે વધારે શોષાશે. મીન્સ કે ફરી આ મુદ્દાને તમે જુઓ કે પાણીનું પુનઃ શોષણનો આધાર એ શરીરમાં પાણીની માત્રા અને કેટલી માત્રામાં ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર ફેંકવાના છે એના પર રહેલો છે. અને આવી રીતે લાશની અંદર મૂત્ર ઉત્પન્ન થાય છે અને એ મૂત્રને શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. ઓકે, યસ, ગુડ વન. આની પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે 50મો ક્વેશ્ચન. જો બાયોલોજીના પાર્ટના ક્વેશ્ચનો બહુ ઇઝી લેવલના હોય છે પણ એનું લખાણ થોડું વધારે હોય છે. ઓકે, તો જોઈએ, અને તમે પણ વિચારો, આ તો બધાને જ આવડે છે ઓલમોસ્ટ. સ્વયંપોષી વિષમપોષી શું? તો એને ફટાફટ લેવાનો પ્રયત્ન કરીએ આપણે કે સ્વયંપોષી સજીવોની અંદર થતી પોષણ પદ્ધતિ અને વિષમપોષી સજીવમાં થતી પોષણ પદ્ધતિ વિશે ડિફરન્સ લાવો.
2 ગુણનો પ્રશ્ન છે, બીજો 2 ગુણનો પ્રશ્ન એની સાથે અટેચ કરેલો હોય એટલે 2 ગુણના પ્રશ્નો થઈને 4 માર્ક્સનું થઈ જાય. તો જોઈએ, લીલી વનસ્પતિ જેટલી પણ છે અને કેટલાક જીવાણુઓ અથવા તો લીલ છે, શેવાળ છે, જે હરિતકણ ધરાવે છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે, મીન્સ કે સ્વયં પોષણ પદ્ધતિ ધરાવે. જ્યારે આપણા જેવા પ્રાણીઓ, ફૂગ છે, આ બધા વિષમપોષી છે, ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. ઓકે, સ્વયંપોષીમાં આવો તો કે આ પોષણની અંદર અકાર્બનિક દ્રવ્ય જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે, ખોરાકનું જાતે સંશ્લેષણ કરે છે. જ્યારે વિષમપોષીમાં શું કરવાનું છે તો કે પોષણમાં અન્ય સજીવમાંથી ખોરાક ઉપયોગમાં લેવાનો છે. જેમ કે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ લઈએ છીએ, બીજાએ બનાવેલા ખોરાકનો આપણે ઉપયોગ લઈએ, તો વિષમપોષી પોષણ થઈ ગઈ. નેક્સ્ટ જોઈએ કે આ પોષણ પદ્ધતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મહત્વની છે. જ્યારે આની અંદર વિષમપોષી પોષણમાં ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે. જો ખોરાક વ્યવસ્થિત માત્રામાં પાચન થાય છે તો એમાંથી વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. ખ્યાલ આવે છે? અને આમાં જો પ્રકાશ સંશ્લેષણ વ્યવસ્થિત થતું હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વધારે એનર્જી પ્રોડ્યુસ કરી શકાય છે. ઓકે, તો બંનેની અંદર ક્રિયાઓ અલગ અલગ છે, મહત્વની. ચલો બીજો પણ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે, એની સાથે સંકળાયેલો છે એવો પ્રશ્ન કે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. પ્રાણીઓની અંદર, મનુષ્યની અંદર ઉત્સર્જન તો જોયું કે મળદ્વાર દ્વારા અને મૂત્રદ્વાર દ્વારા બહાર ફેંકી દે. વનસ્પતિ કઈ રીતે ઉત્સર્જન કરે છે, જે અલગ અલગ ઉત્સર્ગ દ્રવ્યો એની અંદર સ્ટોર થાય છે તે. તો વનસ્પતિની અંદર કોઈ ચોક્કસ પ્રકારનું ઉત્સર્ગ અંગો કે તંત્રો હોતા નથી, તેમ છતાં પણ વિવિધ પ્રકારની ઉત્સર્જનની ક્રિયા દ્વારા શરીરની અંદર રહેલા ઉત્સર્ગ દ્રવ્યોને વનસ્પતિ બહાર કાઢે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વનસ્પતિમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો નકામી નિપજ તરીકે વનસ્પતિમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. કયો વાયુ? O2 વાયુ ઉત્પન્ન થાય છે. એના માટે નકામો છે, તો એ વાયુને શું કરે? વાતાવરણમાં બહાર છોડી દે છે. આ ઉત્સર્જન થઈ ગયું. હવે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની એક ક્રિયા થાય, એટલે કે વનસ્પતિની અંદર જ્યારે પાણીની માત્રા વધારે છે તો એ પાણીની માત્રાને બાષ્પ સ્વરૂપે ફેરવે છે અને પર્ણરંધ્ર દ્વારા, કોના દ્વારા? પર્ણરંધ્ર અથવા તો એને કહેવાય વાયુરંધ્રો, જેના દ્વારા પાણીને વાતાવરણની અંદર બાષ્પ સ્વરૂપે મુક્ત કરે. બાષ્પોત્સર્જન, વધારાનું પાણી મુક્ત થઈ ગયું. ચાલો નેક્સ્ટ વન જોઈએ તો કેટલીક વાર વનસ્પતિઓમાં નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે. એ ઉત્સર્ગ દ્રવ્યો વનસ્પતિના પર્ણમાં સ્ટોર થાય, સંગ્રહ થાય અને છેવટે પર્ણ પીળું પડી જાય અને પર્ણ ખરી જાય. આ થઈ ગયું એનું ઉત્સર્જન. કેટલીક વનસ્પતિમાં જે નકામા પદાર્થો છે એનો સ્ટોરેજ એના જ પર્ણની અંદર આવેલી રસધાનીની અંદર સ્ટોર કરે અને પછી એ વનસ્પતિનો નકામો ભાગ છે વનસ્પતિ છૂટો પડી જાય. તદુપરાંત અન્ય નકામા પદાર્થો જે વનસ્પતિની અંદર ઉત્પન્ન થાય છે, જેવા કે સ્ફટિક છે, રેઝિન છે, ગુંદર છે, આવા બધા જે નકામા દ્રવ્યો છે એને વનસ્પતિ જૂની જલવાહક પેશીની અંદર સંગ્રહ કરે છે. આ એક પ્રકારનું ઉત્સર્જન થઈ ગયું. ત્યાર પછી વાત કરીએ તો વનસ્પતિમાં કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો એ વનસ્પતિ પોતાના મૂળ દ્વારા જમીનની અંદર આસપાસ મુક્ત કરી દે છે, જમીનમાં, ભૂમિમાં ઉત્સર્જિત કરી દે છે. તો આ હતા અલગ અલગ એના ઉત્સર્ગ દ્રવ્યો કે જે એના આસપાસના વાતાવરણની અંદર છોડી દે છે, મુક્ત કરી દે છે. તો ઓલમોસ્ટ બહુ સહેલો પ્રશ્ન છે, પણ થોડું લખાણામાં શું થશે તમારું વધવાનું છે. ઓકે, કેમ કે 2 પ્રશ્નો પૂછેલા છે. હવે આવે છે ફિઝિક્સના પાર્ટ. ફિઝિક્સના પાર્ટના પણ અહીંયા બહુ અગત્યના પ્રશ્નો આ પેપરની અંદર કાઢેલા છે મિત્રો. જો તમે અત્યાર સુધી આ વિડીયોને નિહાળતા હોય તો લાસ્ટ છેલ્લા વધેલા 3 ક્વેશ્ચનોને પણ અટેન્ડ કરતા જાઓ, કેમ કે ખૂબ અગત્યના એવા પ્રશ્નો આ 3 છે જે ફિઝિક્સ પાર્ટના છે. ઓકે, તો કોન્સન્ટ્રેશન સાથે આપણે ક્વિકમાં જઈએ છીએ એટલે ઇઝીલી થોડા સમયમાં આપણે પૂરું કરી દઈશું.
અને તમને ઇઝીલી આઉટલી સમજાઈ જશે. તો આપણે વાત કરીએ ફિઝિક્સના પ્રશ્નની. કાચના ત્રિકોણીય પ્રિઝમ વિશે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે? જ્યારે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે કઈ રીતે વાંકું વળે છે એના વિશેની માહિતી આપણે આપવાની છે, ચર્ચા કરવાની છે, સમજાવવાનું છે. તો આકૃતિ તમને દેખાઈ રહી છે. આ આકૃતિની અંદર પ્રિઝમ આપેલો છે. આ પ્રિઝમની એક તરફની સપાટી એબી સપાટી તરફ કોઈ એક પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરીએ છે અને એ પ્રકાશનું ત્રાંસુ કિરણ છે પીઈ, જેને આપણે કહીશું આપાત કિરણ. હવે તમને ખબર છે કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ માધ્યમ બદલે, અહીંયા હવામાંથી ક્યાં આવી રહ્યું છે? કાચની અંદર આવી રહ્યું છે. રેડી? કાચનો પ્રિઝમ છે એટલા માટે. તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે ત્યારે એનું વક્રીભવન થશે. ચાલો કેવું થશે આપણે હમણાં આગળ જોઈએ છીએ. તો પ્રકાશનું કિરણ જતું હતું આ માર્ગે, પરંતુ એનું વક્રીભવન થાય છે. તો અહીંયા આપણને EF વક્રીભૂત કિરણ મળે છે. અને ફરી પાછું જ્યારે પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં દાખલ થાય, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે, તો ફરી પાછો એની મૂળ જે દિશા છે, આ દિશા હતી મૂળ, હવે આમ જતું હતું, પરંતુ એ પોતાની મૂળ દિશામાંથી વિચલિત થાય છે, એનો માર્ગ બદલાય છે, આ માર્ગે આગળ વધે છે. એટલે કે FS એ પ્રિઝમમાંથી બહાર નીકળતું કિરણ છે, જેને આપણે નિર્ગમન કિરણ કહીએ છીએ. રેડી? હવે અહીંયા જો પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી એબી પર હવામાંથી કાચમાં આવે છે અને પ્રકાશના કિરણનું શું થાય છે? વક્રીભવન પામે છે. હવે ધ્યાનથી સાંભળો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે યાદ રાખવાનું, પાતળામાંથી ઘટ્ટમાં આવે ત્યારે એ લંબ તરફ વાંકું વળે. લંબ તરફ. કેવું? લંબ તરફ. જો આવી રીતે આ સપાટીને લંબ દોરી દઉં, ધારો કે પ્રકાશનું કિરણ આવું ત્રાંસું અહીંયા આવે છે, તો એ લંબ તરફ વાંકું વળશે. એટલે આ તરફ આવશે. વાસ્તવમાં જતું હતું આ માર્ગની અંદર, પરંતુ ઘટ્ટ માધ્યમ આવે છે. કયું માધ્યમ આવે છે? ઘટ્ટ. તો ઘટ્ટ માધ્યમને કારણે એ લંબ તરફ વાંકું વળે, એનું વક્રીભવન વધારે થાય. એટલે જ અહીંયા જો આપણે લંબ દોર્યો છે, આ લંબ છે, તો પ્રકાશનું કિરણ શું થયું? આ માર્ગે જતું, તેની જગ્યાએ નીચે લંબ તરફ વાંકું વળ્યું. તો આ જે ખૂણો છે એ આપણા માટે થાય વક્રીભૂત કોણ. શું થયો? આ વક્રીભૂત કોણ. અને આ જે ખૂણો બને છે આપાત કિરણે બનાવેલો ખૂણો છે, એટલે એને આપણે કહીશું આપાત કોણ. ચાલો નેક્સ્ટ બીજી સપાટી જોઈએ. તો સેમ કન્ડિશન એની અંદર પણ છે. તો બીજી જે સપાટી છે એ બીજી સપાટી પાસે પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાંથી ક્યાં આવી રહ્યું છે? હવાના માધ્યમમાં. તો આની કરતા વિરુદ્ધ, કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટમાં આવતું હતું ત્યારે લંબ તરફ આવે છે, પરંતુ જો પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળામાં જાય, મીન્સ કે કાચમાંથી હવાની અંદર દાખલ થાય, તો લંબથી દૂર જાય. એટલે કે ઉપરનું માધ્યમ ઘટ્ટ છે, નીચેનું માધ્યમ પાતળું છે, પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ આવી રહ્યું છે, તો ક્યાં જશે? લંબથી દૂર. તો આ ખૂણો કેવો થઈ જશે? મોટો થઈ જશે. તો અહીંયા પણ કેવું જઈ રહ્યું છે? અહીંયા આપણે સપાટીને લંબ દોર્યો છે, તો આ સપાટીને દોરેલા લંબ કરતા એ કેવું જઈ રહ્યું છે? દૂર. રેડી? એનું વક્રીભવન ઓછું થાય છે. તો જો બીજી બાજુ એસી પર પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં જાય છે અને ક્યાંથી ક્યાં જાય છે? લંબથી દૂર વળે છે. આમ પ્રિઝમના દરેક વક્રીભવનકારક સપાટી પર આપાત કોણ અને વક્રીભૂત કોણની સરખામણી કરો. તો એ સરખામણી જ્યારે આપણે કરીશું તો આપણને ખબર પડશે કે આ જે પહેલી સપાટી છે એ પહેલી સપાટીમાં એનો જે વક્રીભૂત કોણ છે એના આપાત કોણ કરતાં કેવો છે? નાનો છે.
પરંતુ જ્યારે બીજી સપાટી વિશે વાત કરીશું તો બીજી સપાટીમાં આ જે આપાત કોણ છે એના કરતા આ વક્રીભૂત કોણ મોટો છે. તો બંને સપાટી પાસે આપણે વક્રીભૂત કોણના માપન કરીએ તો પહેલી સપાટીમાં નાનો મળે છે અને બીજી જે સપાટી છે એમાં વક્રીભૂત કોણ આપાત કોણ કરતા કેવો છે? મોટો છે. ઓકે. આમ પ્રિઝમ એક વિલક્ષણ પ્રકારનો આકાર ધરાવે છે અને આ વિલક્ષણ પ્રકારના આકારને લીધે નિર્ગમન કિરણને જો આપાત કિરણની દિશામાં લંબાવીએ, આ છે આપણું નિર્ગમન કિરણ, આ નિર્ગમન કિરણ અને આ છે આપાત કિરણ. નિર્ગમન કિરણને હું જો આપાત કિરણની દિશામાં પાછળ લંબાવીશ તો એની સાથે એક ખૂણો બનશે અને આ બનતો જે ખૂણો છે એ ખૂણાને આપણે ડી નામ આપ્યું છે અને એ ખૂણાને વિચલન કોણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? વિચલન કોણ. વિચલન કોણ એ દર્શાવે છે કે પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમમાંથી બીજી સપાટીમાંથી બહાર નીકળે છે એ દરમિયાન આપાત કિરણનું કેટલું વિચલન થયું છે એના મૂળ માર્ગથી. કયા? એના મૂળ માર્ગથી એનું કેટલું વિચલન થયું છે એનું માપ કોણ આપે છે? વિચલન કોણ આપે છે. એટલે અહીંયા આપણને ચોખ્ખું મૂલ્ય મળે છે કે અહીંયાનું વિચલન થાય છે એક્ઝેક્ટ એના એ જ માર્ગમાં પ્રકાશનું કિરણ આગળ જતું નથી. એટલે એમ કહી શકો કે પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે એનું ચોખ્ખું વિચલન કેવું છે? ઝીરો નથી. વિચલન ઝીરો નથી, વિચલન એનું થાય છે. ઓકે. પરંતુ વિચલન ઝીરો ક્યારે હોય? તો કે તમે જોઈ ગયા છો કે લંબઘનની અંદર પ્રકાશનું કિરણ પાર્શ્વીય સ્થાનાંતર જો યાદ હોય તો રેડી છે, તો એની અંદર કાચનો જે સ્લેબ છે એ કાચના સ્લેબની અંદર વિચલન ઝીરો થતું હતું. ઓકે. ચાલો જો વિચલન કોણ કોના ઉપર આધાર રાખે છે? તો વિચલન કોણ એ આપાત કોણ, પ્રિઝમ કોણ અને પ્રિઝમ કયા પ્રકારના દ્રવ્યમાંથી બનાવવામાં આવેલો છે એના પર આધાર રાખે છે. નેક્સ્ટ વાત કરીએ, નિર્ણય પર આવી જઈએ કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે ગ્લાસના સ્લેબમાં જેમ 2 વાર વક્રીભૂત થાય એવી જ રીતે પ્રિઝમમાં પણ પ્રકાશનું કિરણ 2 વક્રીભવનકારક સપાટી દ્વારા 2 વખત વક્રીભવન પામે છે. રેડી? એ સિમ્પલ છે. બીજી વાત કરીએ કે પ્રિઝમના વિશિષ્ટ આકારને લીધે પ્રિઝમની અંદર આપાત કિરણનું ચોખ્ખું વિચલન ઝીરો થતું નથી, પરંતુ કાચના સ્લેબની અંદર શું થતું હતું? કાચના સ્લેબની અંદર પ્રકાશના કિરણનું ચોખ્ખું વિચલન ઝીરો થતું હતું. ઓકે. તો આ બંને એકબીજા સાથે કમ્પેરિઝન છે. આ છેલ્લો મુદ્દો ન લખો તો પણ ચાલે, અહીંયા સુધી લખો તો પણ ઇનફ છે, નિર્ણય તમારો સાચો છે. આ ખાસ લખવાનું, ચોખ્ખું વિચલન એનું ઝીરો થતું નથી. રેડી? ચાલો, ઓલમોસ્ટ પ્રિઝમ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, સોલેનોઇડ એટલે શું અને વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિશે ચર્ચા કરો. ઓકે. જો એમ તો અગત્યનો ક્વેશ્ચન, કદાચ પરીક્ષામાં ન પણ પૂછાય. રેડી? પૂછવા માટે આ વખતે કદાચ ન પૂછાયા, પણ જો સમજો એને ફટાફટ સમજી લઈએ આપણે કે સોલેનોઇડ એટલે શું. પહેલાં તો સોલેનોઇડ આવડવું જોઈએ ને. તો ધારી લો કે કોઈ હું તાંબાના તાર લઈ લઉં છું. કેમ? તો કે તાંબાનો તાર વિદ્યુતનો સુવાહક છે. તો આ તાંબાના તારને હું કોઈ એક નળાકાર ઉપર 5 પાસે વીંટાળું છું. શું કરું છું? 5 પાસે વીંટાળું છું. આ નળાકાર છે ને એની ઉપર હું આ તાંબાના તારને 5 પાસે ગોળ 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 વીંટાળું છું. આવી રીતે ગોળ ગોળ વીંટાળી દઈએ છીએ અને અત્યંત નજીક વીંટાળેલા ઘણા બધા જે વર્તુળાકાર આટા જે રચાય છે અને એ આટા જે આવી રીતે રચાણા ત્યાર પછી એની વચ્ચેથી આ નળાકારને કાઢી લો તો એક પ્રકારની સ્પ્રિંગ જેવી રચના બની જાય. તો એ જે સ્પ્રિંગ જેવી નળાકારી રચના છે એને કહેવાય છે સોલેનોઇડ. શું કહેવાય છે? સોલેનોઇડ. એટલે વ્યાખ્યા જો, અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આટા વડે રચાતી નળાકાર જેવી રચના જેને સોલેનોઇડ કહેવાય છે. અહીંયા સોલેનોઇડ તમને આપ્યું છે, સોલેનોઇડ છે. અથવા બીજી વ્યાખ્યા શું લઈ શકો? 5 પાસે વીંટેલા અલગ કરેલા
તાંબાના તાર દ્વારા બનતી હેલિકલ રચના એટલે કે નળાકારીય ગૂંચળા જેવી રચના જેને સોલેનોઇડ કહેવામાં આવે છે. ચાલો સોલેનોઇડની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, શું કરીએ આપણે? સોલેનોઇડની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. તો સિમ્પલ છે, જુઓ અહીંયા, જ્યારે સોલેનોઇડના બે છેડાનો બેટરી સાથે જોઈન્ટ કરી દો અને બેટરી સાથે જોઈન્ટ કરી અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરું છું તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? ધન છેડાથી ઋણ છેડા તરફ ગતિ કરે. ઓકે, તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો આ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો આ રીતે વિદ્યુત પ્રવાહ આગળ વધી રહ્યો છે. તો આ જે ગોળ ગોળ વર્તુળાકાર આકારની જે રચના છે સોલેનોઇડ છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાય છે. શું રચાય છે? એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાય છે. ઓકે, આવી રીતે. જો અહીંયા વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જઈ રહ્યો છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે રચાશે. જો વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જતો હોત તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની વિરુદ્ધ દિશામાં રચાય. તો જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ બેટરી જોઈન્ટ કરીને તો આ સોલેનોઇડની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત રચાય છે જે તમને અહીંયા દેખાય છે. રેડી? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આ ભાત છે. અને બીજી વાત કરીએ, આ જે કંઈ એની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું છે. તમને થાય ગજિયા ચુંબકમાં કેવું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય? તો ત્યાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ન હોય પણ ગજિયા ચુંબકની અંદર ફક્ત શું હોય? ચુંબકીય ક્ષેત્ર. તો ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. ઉત્તર ધ્રુવમાંથી નીકળે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય ને અંદર દક્ષિણથી ઉત્તર તરફ અને અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર. તો અહીંયા પણ શું થઈ રહ્યું છે? સોલેનોઇડની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવી રહી છે અને એક છેડાથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને બીજા છેડામાં દાખલ થાય છે. તો જે છેડામાંથી નીકળતી હોય એને ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર ધ્રુવ કહેવાય અને જેમાં દાખલ થતી હોય એને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. એટલે કે ગજિયા ચુંબકની જેમ વર્તે છે. બીજું કે સોલેનોઇડની અંદર આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. તો આપણે અગાઉ વાત કરી છે ચેપ્ટર નંબર 13 જ્યારે આપણે ચર્ચામાં લીધેલું ક્વિક રિવિઝન સિરીઝમાં ત્યારે કીધેલું કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો અંદર રહેલા કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો કે ચુંબકીય ક્ષેત્ર એક સરખું હોય, એક સમાન હોય. કેવું હશે? એક સમાન. તો અંદરના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એક સરખું હશે, એક સમાન હશે. તો આ બંનેથી આપણે ચર્ચા કરી લીધી. ઓકે, હવે વાત કરવાની છે કે વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં જે કંઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ કોના ઉપર આધાર રાખે? તો પહેલું છે કે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવીએ. ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. જો અંદરથી વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને જો ઓછો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે કે ઓછો વિદ્યુત પ્રવાહ આપણે પાસ આઉટ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું આવશે? એની આસપાસ ઓછું આવશે. બીજું કોના ઉપર આધાર રાખે છે? બીજું કે સોલેનોઇડના ગૂંચળામાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. શું? એકમ લંબાઈ દીઠ
આટાની સંખ્યાના સમપ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જો આપણે આટાની સંખ્યાને ખાલી n કહી દઈએ ને તો ચુંબકીય ક્ષેત્ર B એ આટાની સંખ્યાના સમપ્રમાણમાં છે. અથવા ને આ રીતે પણ લખાય. શું કીધું આપણે? એકમ લંબાઈ દીઠ. એકમ લંબાઈ દીઠ તો ધારી લો કે એની લંબાઈ L છે અને એ સંપૂર્ણ સોલેનોઇડની અંદર કુલ આટા કેટલા છે? તો કુલ આટા આપણે ધારી લો કે કેપિટલ N છે. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે શું થાય? N/L થાય. ઓકે, તો કોના ઉપર આધાર રાખે છે? અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા પર, અથવા તો આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ, કેપિટલ N/L. રેડી? L સોલેનોઇડની લંબાઈ છે, N સોલેનોઇડની અંદર રહેલા કુલ આટાની સંખ્યા છે. સિમ્પલ છે કે જેમ જેમ સોલેનોઇડના આટાની સંખ્યા વધારે તેમ તેમ એની અંદર વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શા માટે? તો કે દરેક એક આટા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય. જો 10 આટા હોય તો 10 આટામાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થઈ અને કુલ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બને. હવે ધારી લો કે 50 આટા છે. કેટલા આટા છે એની અંદર? 50 આટાઓ હોય તો 50 આટાની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય અને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતું સોલેનોઇડ રચાય, એની રચના થાય. તો અહીંયા સીધું છે કે આટાની સંખ્યા પર આધાર રાખે છે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર. નેક્સ્ટ કે સોલેનોઇડની બનાવટ વખતે વપરાતું જે અંતસ્થ ભાગ છે એની વચ્ચે જે કોઈ આપણે સળિયો રાખ્યો હતો ને અગાઉ, તો એ જે અંતસ્થ ભાગ છે એ દ્રવ્યની જાત પર પણ આધાર રાખે કે કેટલી માત્રામાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. જેમ કે આપણે ધારી લઈએ કે નરમ લોખંડના સળિયાને સોલેનોઇડના અંતસ્થ ભાગ તરીકે રાખીએ તો નરમ લોખંડના સળિયાની અંદર વધારે માત્રામાં ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. એટલે કે અંદર રાખેલા દ્રવ્યની જાત પણ આધાર રાખે કે ચુંબકીય ક્ષેત્ર વધારે હશે કે ઓછું હશે. રેડી છે? ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે આપણે આવીએ વિભાગ ડી ના લાસ્ટ ક્વેશ્ચન પર. લાસ્ટ ક્વેશ્ચન બહુ સરળ છે મિત્રો અને કદાચ પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ છે, કેમ કે ચેપ્ટર નંબર 13, જો તમને અગત્યની ચર્ચા કરું છું કે ચેપ્ટર નંબર 13 છે એ આ વર્ષે 10 માર્કનું છે મિત્રો. કેટલા માર્કનું? 10 માર્ક. અને બીજું જોવા જઈએ તો ચેપ્ટર નંબર 13ની અંદર એવા બહુ ઓછા ક્વેશ્ચન છે જે 4 ગુણની અંદર પૂછાઈ શકે અને ચેપ્ટર નંબર 13માંથી 2 4 ગુણના પ્રશ્નો લેવાના છે. ઓલમોસ્ટ 3 જ પ્રશ્નો મોટા છે. આ ચેપ્ટરની અંદર કેટલા પ્રશ્નો મોટા છે? 13મા ચેપ્ટરમાં 3 જ પ્રશ્નો મોટા છે, એમાંથી 2 તો લેવાના છે એ લોકોએ. તો શું કરે? આ ક્વેશ્ચન 4 ગુણની અંદર કદાચ પૂછી શકે. તો આને આપણે ભૂલવાનો નથી, આને પણ જોઈ લેવાનો છે. અને એક તો આપણે જોતા જ આવીએ છીએ ઘરેલું વિદ્યુત પરિપથનું, એ પણ પૂછાવાની શક્યતા રહેલી છે. ઓકે, આને જોઈએ. વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પ્રયોગ વર્ણવો. જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય મિત્રો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ. રેડી છે? એને જ કારણે તમને એવું કહેવામાં આવે છે કે હાઈ ટેન્શનના જે મોટા મોટા તાર હોય ને એની નજીકથી પસાર નહીં થાવ, કેમ કે જો એનું આકર્ષણ એટલું બધું હોય તો એ તમને આકર્ષી શકે, ખેંચી શકે. ઓકે, ચાલો તો આપણે વાત કરીએ સર્કિટ ડાયાગ્રામ. આપણી પાસે એક આવો શું કર્યું છે સિમ્પલ તમને દર્શાવી દઉં. એક પુઠ્ઠું લઈ લીધું છે. રેડી? એ સીધું સમતલમાં ગોઠવેલું છે. આ તમને આમ દેખાય છે પણ આ સીધું સમતલમાં આવી રીતે પુઠ્ઠું છે અને આ પુઠ્ઠાની અંદર એક્ઝેક્ટ વચ્ચેના ભાગે એક છિદ્ર પાડવામાં આવે છે અને એ છિદ્રમાંથી એક XY પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે એવો સુવાહક સળિયો પસાર કર્યો છે. તો સીધે સીધો આવી રીતે એમાંથી પસાર કરેલો છે, નીચેના ભાગે છે. અને એ XY સળિયાના એક તરફના છેડા સાથે વાહક તાર જોઈન્ટ કરી દીધો છે, બીજા છેડા તરફ પણ વાહક તાર જોઈન્ટ કરી દીધો છે
અને એક છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને બીજા છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોઈન્ટ કરવામાં આવેલો છે. હવે આ બેટરીને શરૂ અને બંધ કરવા માટે અહીંયા વચ્ચે સ્વિચ જોડેલી છે અથવા એને કળ પણ કહેવાય છે. અને આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એનું માપન કરવા માટે અહીંયા શ્રેણીમાં એ મીટર જોઈન્ટ કરેલું છે. અને પરિપથમાંથી વિદ્યુત પ્રવાહને વધારવા ઘટાડવા માટે અવરોધ જોઈન્ટ કરેલો છે. આ છે અવરોધ. તો સર્કિટ ડાયાગ્રામ કંઈક આવા પ્રકારનું છે. ઓકે, હવે આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથમાં બિંદુ x અને y ની વચ્ચે એક સુરેખ લાંબો જાડો તાંબાનો તાર ગોઠવો. આ થઈ ગયો તાંબાનો તાર, જે આ પુઠ્ઠાના અથવા તો કાગળના સમતલને લંબ રૂપે રહે. કેવી રીતે રહે છે? લંબ રૂપે રહે એવી રીતે ગોઠવવામાં આવેલો છે. ત્યાર પછી આ તાંબાના તારની નજીક એક નાનો હોકાયંત્ર એટલે કે કંપાસ સમક્ષિતિજ રીતે પુઠ્ઠા ઉપર મૂકો. તો અહીંયા કંપાસ હોકાયંત્ર આપણે શું કરી દીધું છે? ગોઠવી દીધું છે, મૂકી દીધું છે. હોકાયંત્ર તો ખબર છે ને, દિશા જાણવા માટે એનો ઉપયોગ થાય છે. રેડી? અને એની સોય ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થતી હોય, પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશામાં. ઓકે, હવે એનું આપણે શું કરવાનું છે? હોકાયંત્રની સોયને અહીંયા મૂકી અને એનું અવલોકન કરવાનું છે. તો આપણને શું દેખાશે અવલોકન કરતા? તો અવલોકન કરતા આપણને એવું જણાશે કે આ હોકાયંત્રની સોય એ પૃથ્વીના ઉત્તર છેડા અને દક્ષિણ છેડા પાસે સ્થિર થઈ છે. કોના? પૃથ્વીના. પરંતુ હવે શું કરવાનું છે? તો હવે કળમાં પ્લગ દાખલ કરવાની છે અને સ્વિચ શરૂ કરવાનું. ટૂંકમાં શું કરીએ છીએ આપણે? સ્વિચ શરૂ કરીએ છીએ અને આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. શું કરી રહ્યા છે? વિદ્યુત પ્રવાહ પસાર કરી રહ્યા છીએ. ઓકે, તો જ્યારે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એ વિદ્યુત પ્રવાહની અસરને લીધે આ હોકાયંત્રની સોય પર કોઈ અસર થાય છે કે નથી થતી? એ હોકાયંત્રની સોયનું કોણાવર્તન હલનચલન થાય છે કે નથી થતું એનું આપણે અવલોકન કરવાનું છે. તો ચોક્કસ થાય છે. અવલોકન કરતાં આપણે જણાવવાનું છે. તો જોઈએ આપણે અવલોકનમાં શું જોવા મળ્યું? તો કે તાંબાના લાંબા અને જાડા સળિયામાં વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો નથી, જ્યારે બંધ હતો, એમનેમ જ હોકાયંત્ર સ્થિર કરીને મૂકેલું, ત્યારે હોકાયંત્રની સોય એ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર હતા. પણ જ્યારે આપણે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એ તારની આસપાસ આ તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉદ્ભવી. કેમ કે તમે જાણો છો જ્યારે પણ કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર એની નજીક રાખેલા હોકાયંત્રની સોય પર બળ લગાડે છે. કેમ કે હોકાયંત્રની સોય પણ શું છે? એક નાનો ગજિયો ચુંબક જ છે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તારની આસપાસ અને હોકાયંત્રની સોય પણ એક નાનો ગજિયો ચુંબક. તો એક ચુંબકીય ક્ષેત્ર વડે હોકાયંત્રની સોયના ચુંબકીય ક્ષેત્ર પર બળ લાગ્યું અને જેને કારણે હોકાયંત્રની સોય હલનચલન કરે છે, ગતિ કરે છે, કોણાવર્તન પામે છે. શું કરે છે? વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોકાયંત્રની સોયનું શું થાય છે? અહીંયા કોણાવર્તન થાય છે. હવે ધારી લો કે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી દઈએ. પહેલી વખત ધારી લો કે હોકાયંત્રની સોય આ તરફની દિશામાં ગતિ કરે છે અને જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દો, વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેડાવું તો હોકાયંત્રની સોય પહેલા કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરશે. એટલે તમે અહીંયા એમ પણ કહી શકો કે વિદ્યુત પ્રવાહની દિશા બદલાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય છે અને હોકાયંત્રની સોય જુદી જુદી દિશામાં કોણાવર્તન દર્શાવે છે. અને આના ઉપરથી આપણે એક નિર્ણય પર આવીએ છીએ કે તાંબાના તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેડાવવામાં આવે ત્યારે એની આસપાસ ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે અને તાંબાના તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને એને જ કારણે એણે હોકાયંત્રની સોય ઉપર બળ લગાડ્યું અને હોકાયંત્રની સોય કોણાવર્તિત થઈ, હલનચલન પામી. આમ વિદ્યુત પ્રવાહને લીધે હંમેશા શું ઉત્પન્ન થાય છે? એની આસપાસ
ચુંબકીય ક્ષેત્ર રચાય છે. એટલે તમે એમ કહી શકો કે જ્યાં વિદ્યુત છે ત્યાં ચુંબકત્વ છે. ઓકે, શું કહી શકાય? જ્યાં વિદ્યુત છે ત્યાં ચુંબકત્વની અસર છે. એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે. ઓકે, તો અહીં આપણો નિર્ણય પણ પૂરો થાય છે, ને સાથે સાથે વિભાગ ડી પેપર નંબર 5 નો પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. આજે કે વિભાગ ડી ની અંદર રહેલા પ્રશ્નો છે ખૂબ અગત્યના છે, અને ચોક્કસપણે પરીક્ષામાં જતા પહેલા એકવાર વાંચી જવા, રીડિંગ કરવા. અગત્યના ક્વેશ્ચન પૂછાય એવી ક્ષમતાવાળા ક્વેશ્ચન છે. આઈ હોપ કે તમને આ વિડીયો પરીક્ષાની અંદર અગત્યનો બની રહે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો, તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ આવા જ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.